સ્વામિનારાયણ ભગવાન કી જય. એકવાર મહારાજે એક કાઠીને પૂછ્યું કે તમે આમ ઉઘાડા પૈગા કેટલા ગવા હેલા જાવ દોડા જાવ? તો કે મહારાજ એકાદા ગવા હેલો જાઉં. મહારાજ કે કોઈ તલવાર લઈને પાછળ માર માર કરતું પડ્યું હોય, પાછળ દોડતું હોય તો 20 બહુ સુધી પાછો વાળીને જોવે એ બીજો. આપણે કંઈ એવી ધૂન નથી બોલ્યા, સમજ્યા? ધૂન તો બોલ્યા પણ પૂરી તાકાતથી નથી બોલ્યા.
ઘણા વર્ષ પહેલાં હું બાપુનગર કથા કરવા ગયેલો ધનુર્માસમાં. એ હરિભગત છાપું લઈ આવ્યા. મને કે લો સ્વામી વાંચો. મેં કીધું સ્વામી મને કે છાપામાં કીધું અમારે વાંચે એવું, તમારે વાંચે એવું નહીં, કથામાં કે એવું છે કે. મેં કીધું એવું શું છે? મને કે જોવો લ્યો વાંચો. એમાં લખેલું તાળીનો મહિમા, તાળી પાડવાનો મહિમા. એમાં એવું લખેલું જે માણસ દરરોજ 2000 તાળી પાડે એને કોઈ રોગ નથી થતો. અને એના દાખલા લખેલા. એક માણસને આંખની તકલીફ હતી મોતિયાની, અને એને 2000 તાળી પાડી 2 મહિનામાં એને આંખની તકલીફ મટી ગઈ. એવો દાખલો લખેલો. શું આપણે રામાયણની ચોપાઈથી શરૂઆત કરી. રામકથા સુંદર કર તારી, સંશય વિહગ ઉડાવની હારી. ગીતામાં લખ્યું સંશયતી વિનશ્યતી. ગીતા એમ કે સંશય જેને હોય એનો નાશ થાય છે. અને આપણા શાસ્ત્રો એમ કે છે સંતનો મહિમા સંશય હરતા અને કલ્યાણ કરતા. સંશય રહે તો મોક્ષમાં મોટા મોટું વિઘ્ન. અને કથા માત્ર સંશયની નિવૃત્તિ માટે પૂછેલા પ્રશ્નમાંથી જ વહેતી સરવાણી છે. એક વાત બીજી એ કરવી છે કે કથામાં હવારે મહિમા આવ્યો. એમાં એવું હોય બાલો યુવા થવા વૃદ્ધો દરિદ્રો દુર્બલો પીવા અશ્ય વક્તા સદા વંદ્ય પૂજ્યશ્ચ સુકૃતાર્થી ભી. જેને પુણ્યની ઈચ્છા હોય, સુકૃતની ઈચ્છા હોય, એને આ શાસ્ત્રના વક્તાને નાનો હોય, વૃદ્ધ હોય, દરિદ્ર હોય, દુર્બલ હોય તોય એને સદાય વંદન કરવા. મહિમામાં એવું પૂજા કર્યા વગર કે વંદન કર્યા વગર કથા સાંભળે છે દરિદ્રી થાય છે. એટલે તમે બધા પૂજા કરવા આવો એવું તો ન બને, પણ જ્યાં હોય ત્યાંથી ભગવાનને સંતોને પ્રણામ કરીને કથા સાંભળવા બેસી જવું. ઘણી વાર એવું થાય કે પછી મહિમા કીધો એટલે બધા સ્ટેજ ઉપર અહીં આવવાનો આગ્રહ રાખે. ઘણી જગ્યાએ એવા રિવાજ હોય કે પ્રત્યક્ષ અડીને પગે લાગીને દર્શન કરીને પછી સંતોષ થાય. પણ એવો આગ્રહ તમારા ગામમાં સંતો આવ્યા હોય, નિરાતે બેઠા હોય ત્યારે દર્શન કરાય. બહાર ગામથી સંતો આવ્યા હોય, હાથમાં ઠેલા હોય, માથે વજન હોય, ઉભા રહો સ્વામી મારે દંડવટ કરવા છે. એ દંડવટ કેટલામાં પડે? એ દંડવટ ન કરાય. એ વખતે સામાન લઈ લેવાય. ઘણીવાર આપણે આવું કરતા હોય છે. અમારા મૂળીમાં એક સંત હતા, સવારમાં વહેલા ઉઠી અને મંગળાના દર્શન કરી અને કાયમ વાડીએ જતા રહે. હાંજે સંધ્યા આરતી વખતે આવે, પોઢણ આરતી વખતે દર્શન કરે. એટલે એકવાર બ્રહ્મચારી કીધું કે તમે તો કોઈ દી શણગારમાં તો હોતા નથી, રાજભોગમાં હોતા નથી. ઓલા બ્રહ્મચારીને ઓલા સ્વામી કે હાચું, પણ હું જ્યાં છું ને અહીંયા ભગવાનના દર્શન કરું છું. ઘણીવાર એવું હોય, ઘણા સંતની કે ઘણા હરિભક્તની સ્થિતિ એવી હોય, આપણને ખબર ન હોય. અમદાવાદમાં એક વખત એક સંત આવેલા ભુજના, અને મેળે બેસી રહે. નીચે સભા મંડપમાં ન આવે, એટલે સભા મંડપમાં ન આવે એટલે કોઈએ ફરિયાદ કરી કે બાપજી આ સંત કથામાં નથી આવતા કોઈ દી. એટલે પછી એ સંતને વાત કરી મહારાજે, આચાર્ય મહારાજે, કે તમે કેમ કથામાં નથી આવતા? અને ખરેખર કમભાગ્ય એ કહેવાય કે કથામાં સંતોને રુચિ ઘટે કમભાગ્ય કહેવાય. હરિભક્તોને કથામાં રુચિ ઘટે કમભાગ્ય કહેવાય. અને એ વખતે મારા શ્રી કીધું એટલે ઓલા સંત કે બાપજી હું કથામાં નથી આવતો, પણ કથામાં હોઉં છું કાયમ. 8 દિવસની કથા હું કહી દઉં. 8 દિવસની કથા હું મેળે બેઠા ઉપર બેઠા મેં સાંભળી છે. બધી કથા હું જે છે એ અપ ટુ ડેટ કહી દઉં. ઘણીવાર કથામાં બેસતા હોય પણ કથા આપણામાં ન બેસે. ઘણીવાર કથામાં ઘણા ન હોય પણ કથામાં એનું ધ્યાન હોય. ઘણા સેવા કરતા કથા સાંભળી લે, અને ઘણા કથા સાંભળતા ઊંઘ કરી લે. હારો થાંભલો હોય ને, આ થાંભલા નથી કે સારું કર્યું, આ સિસ્ટમ બહુ ગમી મને. હું તો વિચાર કરતો હતો અમારે
ઓલું હરિકૃષ્ણ ધામ બનાવવાની વચ્ચે થાંભલા નો થારું, પણ આ થાંભલા વગરનું આવું કર્યું કે ચિંતા જ નહીં. ખર્ચો કેટલો થાય? 5 ગણો કે 10 ગણો. પણ શાસ્ત્રમાં લખ્યું, સત્સંગી જીવનમાં લખ્યું મહાત્મામાં, કે જેટલો વિવાહમાં ઉત્સાહ હોય ને ખર્ચો કરીને એટલો કથામાં ખર્ચો કરવો. એટલે વિવાહમાં તમે કેટલો ખર્ચો કરો એ કરી ભગત? 4-4, 5-5 લાખ તો કરી નાખો ને. આ 40 ઘર છે એટલે બરોબર 2 કરોડનો ખર્ચો કરો ત્યાં સુધી માપે કહેવાય. સમજાણું? આ બધા તમને ફૂલાવે ફૂલી જતા નહીં કાંઈ, કે જાજો ખર્ચો નથી કરી નાખ્યો આપણે. 2 કરોડનો ખર્ચો કરો ને ત્યાં સુધી માપે કહેવાય. એક ઘરના તમે 5 લાખ ગણો, 4 પંચાને 20, 2 લાખ થાય, 2 કરોડ થાય. આ સારું છે. પણ આ બધું કર્યા પછી કથા આપણામાં બેસે એ મહત્વની બાબત છે. રામાયણમાં એક ચોપાઈ લખી, મને એક સૂચન કરવામાં આવ્યું છે કે બધા ભક્તો છે, રામાનંદી, બધા અનુયાયીઓ, એટલે થોડુંક બધાને ભાવે એવું પીરસજો. રામાયણની વાત થોડી કરીશ, સત્સંગી જીવનની કરીશ, બધી વાત થોડી થોડી કરતો જઈશ. રામાયણનો પ્રસંગ છે, સત્સંગી જીવનમાં મહાત્મામાં એ કથા વર્ણેલી છે. આજે કીધું ને કે બાળક હોય તોય પણ એને દરિદ્રી હોય, દુર્બલ હોય તોય પણ એને નાના ન માનવું. એક વખત પાર્વતીજીને લઈ અને શંકર ભગવાન કથા સાંભળવા માટે અગસ્ત્ય મુનિના આશ્રમમાં આવ્યા. એક બાર ત્રેતા જુગમાં, એક બાર ત્રેતા જુગમાં, એક બાર ત્રેતા જુગમાં, એક બાર ત્રેતા જુગમાં, શંભુ ગયે કુંભજ ઋષિ પાઈ, 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 સંગ સતી જગ જનની ભવાની, 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 પૂજે ઋષિ અખિલેશ્વર જાની, પૂજે ઋષિ અખિલેશ્વર જાની, પૂજે ઋષિ અખિલેશ્વર જાની, પૂજે ઋષિ અખિલેશ્વર જાની, સંગ સતી જગ જનની ભવાની, ઓ સંગ સતી જગ જનની ભવાની. એક બાર ત્રેતા યુગમાં અગસ્ત્ય ઋષિના આશ્રમમાં કૈલાસ ઉપરથી છેક કેટલી ઊંચાઈથી, કૈલાસ ઉપરથી અગસ્ત્ય મુનિના આશ્રમમાં ભગવાન શિવ કથા સાંભળવા આવે તો એ કથાનું મહત્વ કેટલું. અને સાથે કોણ છે? સંગ સતી જગજનની ભવાની. શબ્દ જોજો, સંબોધન વિચારજો, જગજનની ભવાની શબ્દ વાપર્યો છે. પણ બન્યું શું? આશ્ચર્યકારક ઘટના એ બની કે વક્તાનું શ્રોતા પૂજન કરે એવું બને. પણ અહીંયા કંઈક ઉલટી ઘટના ઘટી. શ્રોતા કરતા વક્તા વિનમ્ર વધારે ભાવ, એટલે શ્રોતાનું પૂજન વક્તાએ કર્યું. શંકર અને પાર્વતીની પૂજા અગસ્ત્ય મુનિએ કરી. પૂજા સ્વીકારીને એમાં બહુ જ વિચાર જોઈ. પૂજા કોણ પતાવી શકે? જે સતત ભજન કરે એ પતાવી શકે. શંકરને પૂજા પચી, શંકરને કોઈ તકલીફ ન થઈ, સાઈડ ઇફેક્ટ ન થઈ. પણ પાર્વતીજીને એમ થયું કે આ આપણે આવ્યા, હજી આ આવ્યા ભેગી આપણી પૂજા કરે, આ શું કથા કરશે? ઘણી વાર આવું થાય. પાર્વતીને મનમાં આવું થયું
કે આ શું કથા કરશે. એટલે એ લખ્યું દરિદ્રો દુર્બલો પીવા. વયમાં નાનો હોય, ઘણી વાર વક્તા આપણે એના કરતા મોટા હોય, દુર્બલ હોય, દરિદ્રી હોય. કોઈ ભૂદેવને કથા કરવા બેહાડ્યો, બિચારો ટકે ટકનું કમાઈને ખાતા હોય અને એવી પરિસ્થિતિ હોય અને એવા તમને કે આ તો અમારા ગામના કાંઈ માગણ ભીખ માગીને ખાય, હવે એમાં શું હતું શું. અને બહુ મહત્વની કથાનું મહત્વ ઘણું છે. ઓલા રાજાના દરબારમાં બ્રાહ્મણ કાયમ કથા કરે અને રાજાને એક દી મનમાં સંશય થયો એટલે રાજાએ પૂછ્યું કે હે ભૂદેવ ઉભા રહો, તમે કાયમ કથા કરો છો, હું સાંભળું છું, પણ મને એક પ્રશ્ન થાય, મારા પ્રશ્ન જવાબ આપો પછી કથા કરો, મારે કથા ત્યાં સુધી નથી સાંભળવી. આટલા ટાઈમથી કથા કરો છો, આટલા વર્ષોથી તમે દર ચાતુર્માસમાં હું કથા સાંભળું છું, પણ મને કોઈ દી એવું થયું નહીં કે મારું કલ્યાણ થશે, અને તમને કથા કરો છો, બોલો આના પ્રશ્ન જવાબ આપો, આનું શું કારણ. આ પ્રશ્ન જવાબ ન આપો ત્યાં સુધી કથા આગળ ચાલુ નહીં થાય. ભૂદેવ વિચાર કર્યું કથા ચાલુ નહીં થાય તો આપણને કઈ આજીવિકા આ વર્ષાસન કે મળતો હોય બંધ થશે. એટલે ભૂદેવ વિચાર કર્યો કે ભારેથી ખોટું થયું, હવે શું કરવું. ઉદાસ ચિંતાતુર પિતાને જોયા એટલે પુત્ર કહે છે કે બાપુજી કેમ ઉદાસ છો. કે ના ના બેટા કાંઈ નહીં. તો કે ના ના જે હોય કહો, બહુ આગ્રહ કર્યો તારે કે દીકરા આવું છે, રાજાએ મને કથા કરવામાં રોક્યો છે કે મારા પ્રશ્ન જવાબ આપ ને પછી જ કથા કર. શું કરું. તો કે એ પ્રશ્ન જવાબ હું દઈ દઈશ, કાલ કથા કરવા હું જઈશ, તમે આવજો ભેગા. બીજે દિવસે જાય છે, રાજાને આ કહે છે આ મારો દીકરો જવાબ દઈ દેશે. રાજા કે તો સારું, બોલો. દીકરાને કહે છે બોલ, મને કલ્યાણનો નિશ્ચય નથી થતો, એનું શું કારણ. મહારાજા એનો જવાબ જોતો તમારે મને 5 મિનિટ રાજ્ય સોંપવું પડે. રાજાને જવાબ જોતો હતો, 5 મિનિટ રાજા બની દીધો કે હું કરું એમ થાય કે તું કર એમ થાય. સિપાહીને બોલાવ્યા, હાલો આ બાજુના થાંભલે મારા બાપુજીને બાંધી દો, આ બાજુના થાંભલે રાજાને બાંધી દો. બેને થાંભલે બાંધી દે સભા મંડપમાં. આપણે થાંભલા નથી, સારું છે. પછી બેની આગળ ભોજનની થાળી મૂકી, મૂકો હાલો થાળી મૂકો, પીરસો થાળી પીરસો. પછી કે બે જમો. રાજા દાંત કાઢે ખડખડાટ. એના પિતાએ દાંત કાઢે કે આ છોકરો કઈ જાતનો, હાથ બાંધી દે થાંભલા અરે હવળા, અને હવે જમવાનું કે કેમ જમવું. કેમ મહારાજા તમારા પ્રશ્નનો જવાબ મળી ગયો. કે આમાં શું જવાબ થયો. કેમ તમે જમી નથી શકતા. કે ના. કેમ હાથ બાંધ્યા કેમ જમવું. બસ તારે મારા પિતા છે ને આજીવિકામાં બંધાણેલા છે, હું કથા કરું ને તો મને આટલા રૂપિયા મળે, આજીવિકા મારી ચાલે. અને આ રાજા તમે છે ને તમારી લોકમાં લાજ ને આબરૂને બંધાણેલા છો. તમારા મનમાં એમ છે કે હું કથા કરાવું તો મારું સારું દેખાય. તમે મોક્ષ માટે કથા સાંભળતા નથી અને મારા પિતા કે તમારો મોક્ષ થાય એટલા માટે કથા કરતા નથી.